કોઈ પણ ડાયાબિટીસ ગમે એટલું કંટ્રોલ કરી નાખશે. અત્યારે ઘરે ઘરે ડાયાબિટીસના પેશન્ટ જોવા મળે છે અને ઇન્સ્યોરન્સ લેવું પડે છે. હજી એના માટેના એક એવું ઝાડવું છે કે જો આના પત્તાનું તમે દરરોજને માટે સેવન કરો તો જે તમારે હજીશન લેવું પડે ને નહીં લેવું પડે. તો એના ઝાડ વિશે થોડીક કેયુરભાઈ આગળથી માહિતી લઈએ કે આની થોડીક ડિટેલ આપો. આ છે ને ઇન્સ્યુલિનનું ઝાડ છે, એટલે કે તમારે ગમે એ ડાયાબિટીસ હોય એ કંટ્રોલ કરવાનું કામ કરે. મતલબ કોઈ પણ ડાયાબિટીસ ગમે એટલું કંટ્રોલ કરી નાખશે અને જે હજીશન લેવો પડે એ પણ ટૂંકમાં નહીં લેવો પડે. મતલબ કેટલોક સમય આનું સેવિંગ કરવું પડે? તમારે આનું અઠવાડિયું સેવન કરો એટલે કંટ્રોલ આવી જાય. અઠવાડિયા સુધી તમારે વધારે થોડાક પાન ખાવા પડે. પછી કંટ્રોલ આવી જાય પછી ચેક કરાવીને આપણે ડોક્ટર કહે એ પ્રમાણે ઓછા દવાઈ કરી શકો ને પાન ઓછા કરી દેવા. તો મિત્રો આ એક ઝાડવું તમારે ઘરે રાખવાનું અને તમને ગેરંટી સાથે કહું કે જો એક અઠવાડિયે લગી લગાતાર આના 3-3, 4-4 પત્તાનું તમે સેવન કરશો. ઘણા એવા છે કે ડાયાબિટીસ નાબૂદ પણ થઈ છે, પણ આપણે રિયલ કેસમાં છે ને ઘણા બની ગયા છે. તો તમારે ઘરે આ એક છોડવું પણ હોવો જરૂરી છે. અને જો તમારો ફૂલ વિડીયો જોયો તો આપણે યુટ્યુબ ચેનલ પરેશ ભારતી બ્લોગ ઉપર આવી ગયો છે અને મંગાવવા માંગતા હોય તો નીચે કોન્ટેક્ટ નંબર અહીંયા આપેલો છે.